માણેક કઠારીનો મેળો. હવે માણેક કઠારીનો મેળો કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવે છે? તો ખેડા જિલ્લાની અંદર તમને ખબર જ છે ડાકોરમાં રણછોડ રાયજીનું મંદિર આવેલું છે. રણછોડ રાયજી કોણ છે? સાહેબ આપણા કૃષ્ણ ભગવાન જ છે. એમને જ રણછોડ કહેવામાં આવે છે. તો રણછોડ એટલે કે આપણા રણછોડ માખણચોર જેમનું મંદિર તમને ડાકોરમાં જોવા મળશે, ખેડા જિલ્લામાં જોવા મળશે, એ જગ્યાએ આ માણેક કઠારીના મેળાનું આયોજન કરવામાં આવે છે. સાહેબ ક્યારે કરવામાં આવે છે? તો આસો સુદ દર પૂનમે અને શરદ પૂનમના દિવસે. આજે શરદ પૂનમનો જે છે ને એને જ કહેવામાં આવે છે માણેક કઠારી પૂનમ. અને આ માણેક કઠારી પૂનમ કહેવાય છે એટલા જ માટે જે મેળો ભરાય છે એને માણેક કઠારી પૂનમનો મેળો કહેવામાં આવે છે. મેળાના દિવસે આખું ડાકોર ગામ એના જે લોકો છે એ દર્શનાર્થી એટલે કે ભગવાનના દર્શન કરવા માટે ઉભરાય છે અને ગલી ગલીએ એક જ નારા લાગે છે કે જય રણછોડ માખણચોર. આગળ વાત કરીએ ડાકોર વૈષ્ણવોના મોટા તીર્થોમાંનું એક છે વૈષ્ણવ સંપ્રદાયનું. દ્વારકામાંથી રણછોડની જે મૂર્તિ છે કોણ લાવ્યા હતા? બધાને ખબર છે. આની સ્ટોરી જ્યારે મેં તીર્થ સ્થાનો ચલાવ્યા હતા એમાં ડાકોર મંદિરની વાત કરી હતી એ વખતે મેં આખી સ્ટોરી કીધી હતી. તો અત્યારે એ સ્ટોરી હું રિપીટ નહીં કરું. કોણ લાવ્યા હતા? તો ભક્ત બોડાના લાવ્યા હતા. તો ભક્ત બોડાનો જે દ્વારકાથી આજે રણછોડ રાયજીની મૂર્તિ છે એ લાવ્યા હતા. ત્યારથી ડાકોરમાં કૃષ્ણ ભગવાનનું જે સ્વરૂપ છે એ રણછોડ રાયજી તરીકે પૂજાય છે. દંતકથા મુજબ આ દિવસે રણછોડ રાયજી સાક્ષાત હોય છે અને આમને રત્નજડિત એટલે કે ભગવાન રણછોડ રાયજીને રત્નજડિત મુગટ પણ આ દિવસે ચડાવવામાં આવે છે. ડાકોરનું રણછોડ રાયજીનું હાલનું જે મંદિર તમે જોઈ શકો છો એ ઈસવીસન 1772 1,00,000 રૂપિયાના ખર્ચે 1772 ની અંદર 1,00,000 ની કિંમત શું હશે? વિચારી શકો છો. ગોપાલ જગન્નાથ ત્રાંબેકર દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમાં 12 રાશિ પ્રમાણે દરેક બાજુ 12 પગથિયા છે. 8 ગુંબજ તમે જોઈ શકો છો. આ ગુંબજ, આને ગુંબજ કહેવામાં આવે. તો 8 ગુંબજ છે, 24 મિનારા છે. આ મિનારા છે. ઓકે, આને મિનારા કહેવામાં આવે. તો 24 મિનારા છે અને સોના, જેને સોનાના વરખ કહીએ તમે ઉપર જોઈ શકો છો તો સોનાના વરખથી મઢેલા છે. આ ઉપરાંત ડાકોરમાં ફાગણ માસની પૂનમના રોજ પણ મેળો ભરાય છે. આગળ વાત કરીએ મેળામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોર ઉત્સવ ગોલોત્સવ એનું આયોજન કરવામાં આવે છે. સાહેબ હવે આ ગોલોત્સવ શું છે? તો જ્યાં 2 દિવસ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કોના દ્વારા? જિલ્લા વહીવટી તંત્ર દ્વારા. જેની અંદર મોડી રાત સુધી સમગ્ર જિલ્લાના જે શ્રેષ્ઠ કલાકારો છે એ આવે છે અને ઉત્તમ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરે છે. તો આ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે ગોલોત્સવ. આ ગોલોત્સવનું આયોજન ક્યાં થાય છે? તો માણેક કઠારીનો જે મેળો ભરાય છે એ દિવસે રાત્રે આનું આયોજન કરવામાં આવે છે, જ્યાં એ ગામના જે શ્રેષ્ઠ કલાકારો છે આવે છે અને પોતાની જે સંસ્કૃતિ છે એ રજૂ કરે છે. તો આ થઈ ગયો તમારો માણેક કઠારીનો મેળો, જેનું આયોજન ક્યાં થાય છે? ખેડાની અંદર, જ્યાં રણછોડ રાયજીનું મંદિર આવેલું છે ત્યાં આનું આયોજન થાય છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.